ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ આયોજિત ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટ 2024માં કોડકીની ટીમે બાજી મારી. ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ આયોજિત ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટ 2024માં કોડકી વિજેતા થઈ. રશ્મિભાઈ પંડ્યાના હસ્તે ટોસ ઉછાળી ફાઇનલ મેચની શરૂઆત કરાઈ. ખાવડા દિનારા તુગા ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી. કોડકીને બેટિંગ કરવાની તક આપેલ. તક ઝડપી લઈ કોડકીની ટીમે નિર્ધારિત 16 ઓવરમાં 170 રન્સ 4 વિકેટ બનાવી 170 રન્સનો ટાર્ગેટ આપેલ હતો. કેડીટી ટીમે શરૂઆતમાં જ વિકેટ ગુમાવતા 16 ઓવરમાં 9 વિકેટના ભોગે 115 રન્સ જ બનાવી શકી ને 54 રન્સથી કોડકી વિજેતા થઈ અને છેલ્લે 17 વર્ષથી શિક્ષકો માટે રમાતી આ ટુર્નામેન્ટમાં નવો ચેમ્પિયન મળેલ. એના પૂર્વ ગઈકાલે કેરા કપિલકોટ ગ્રાઉન્ડ પર ખાવડા દિનારા તુગા કોડકી ગોરેવલી અને હોડકો સેમીફાઇનલમાં ટકરાયેલ. આજની ફાઇનલ મેચમાં સૌથી વધુ 93 રન્સ કરનાર કોડકીના યશવંતસિંહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરેલ, જ્યારે સમગ્ર ટુર્નામેન્ટમાં સારો દેખાવ કરનાર ધર્મેશભાઈ પ્રજાપતિને પ્લેયર ઓફ ધ સિરીઝ, જ્યારે વધુ વિકેટ લેનાર અજય સુથાર શ્રેષ્ઠ બોલર, બેસ્ટ બેટર મિલન ગોઝારિયાને જાહેર કરી દાતાઓના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવેલી. મિત્તલબેન પ્રવીણભાઈ ભદ્રા, તાલુકા જિલ્લા શિક્ષણ મંડળી, હરિભા સોઢા, ભૂપેશભાઈ ગોસ્વામી, વસંતભાઈ ગોર, રમીઝ ખાન પઠાણ, જીતુભાઈ ઠક્કર, ડોક્ટર મયુર ભાનુશાલી, ડોક્ટર અશોકભાઈ જાટિયા, ચિંતન જોબનપુત્રા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કુશાલભાઈ દવે તથા વિવિધ શિક્ષકોના આર્થિક સહયોગને લીધે આ ટુર્નામેન્ટ સફળ બની. ગિરીશભાઈ ચૌહાણ, હિતેન સોલંકી, જયેન્દ્રસિંહ ઝાલા, બ્રિજેશ બુચ, મયુરસિંહ જાડેજા, ઉત્તમ મોતા, નિલેશ અજાણી, ગોરધનભાઈ વાઘેલા, અનિલ રૂપારેલ, હાર્દિક ત્રિપાઠી તેમજ ધવલભાઈ વગેરે જહેમત ઉઠાવી ટુર્નામેન્ટને સફળ બનાવેલ. સમાપન સમારોહમાં જિલ્લા શિક્ષક સમાજના નયનસિંહ જાડેજા, હરિસિંહ જાડેજા, ઉમેશભાઈ રૂંગાણી સાહેબ, રશ્મિભાઈ પંડ્યા, ધીરજભાઈ ઠક્કર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાજેશભાઈ ગોર, ગણેશભાઈ કોલી, રશ્મિભાઈ ઠક્કર, પ્રવીણભાઈ ભદ્રા, મહિલા મંત્રી વિલાસબા જાડેજા, મીનાક્ષીબેન રક્ષાબા, જેબુનિશાબેન રાયમા, ચારવીબેન વગેરે ઉપસ્થિત રહેલ, જ્યારે ડીપીઈઓ સર શ્રી વાઘેલા સાહેબે શુભેચ્છા આપેલ. કાર્યક્રમના પ્રારંભમાં ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહ જાડેજાએ સૌને શાબ્દિક આવકાર આપેલ અને પ્રસંગ પરિચય આપેલ. મહામંત્રી શ્રી મેહુલભાઈ જોશીએ સમગ્ર સંચાલન અને કાંતિભાઈ સુથારે આભાર વ્યક્ત કર્યો હતો. સૌ કાર્યકર્તા, દાતાશ્રીઓ અને મહેમાનશ્રીઓનું અભિવાદન કરવામાં આવેલ હતું. સૌએ વિજેતા, ઉપવિજેતા અને આયોજકોને અભિનંદન આપેલ હતા.